છે. મને લાગે છે તારા સપના સાકાર એ જ કરશે. રોમા, આ છે વિકી, આપણા શહેરના સૌથી મોટા રઈસ શેઠ ધનરાજ પટેલનો એકનો એક દીકરો. તું કઈ સમજી? હાય. તું છોકરી છે કામણગારી, તું છોકરી છે હાય કામણગારી, મારા મોહની જાળ બિછાવું. મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઈએ. અરે વાહ, તે તો મારા મનની વાત કરી લીધી. રાણી રાણી હું છું, લોકોના દિલની રાણી હું છું. સપના હું જોતી તમારા, સપના હું જોતી તમારા, હવે થયા છો તમે મારા. અત્યાર સુધી તે મને બ્રહ્મા રાખી. તારા બાપે તને માલ મિલકત રૂપિયા પૈસામાંથી બેદખલ કર્યો અને તે મને ગંધ સુદ્ધા ના આવવા દીધી. શું આજે ફરવાનો વિચાર છે? તો પ્રોગ્રામ બનાવું. હા, આજે ચોક્કસ જઈએ. મારે જોઈએ એશો આરામ, ગાડી, બંગલા, રૂપિયા. બોલ, છે આ બધું તારી પાસે? હું આવી આઝાદીની જિંદગી છોડીને પતિ પત્નીના બંધનમાં બંધાઈ ગઈ હતી. આ બંધન શબ્દ તારા મોડે સારો નથી લાગતો. તું તો આઝાદ જ સારી. એને મોગી ગાડીમાં ફરવાનું અને એસો આરામ કરવાનો ભૂત સવાર છે. તો જો એનો ભૂત હું કેવી રીતે કાઢું છું. નો ડેડ નો. જેટલું બને એટલું આ શહેર તમે છોડી દો, નહીં તો કંઈ પણ થઈ શકે છે. સમજ્યા? આ ધનરાજ શેઠ છે, જે બોલે છે એ કરીને બતાવે છે. તારા વિના જીવવું નથી, તારા વિના જીવવું